સમાચારમાં આગળ વાત અમદાવાદની કરવી છે, જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત થયું છે। રાત્રે નશાની હાલતમાં પોલીસે યુવકને પકડ્યો હતો। 27 વર્ષીય દર્શન ચૌહાણનું પોલીસ સ્ટેશનમાં મોત થયું છે। યુવકના પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવ્યો છે। પોલીસના મારથી યુવકનું મોત થયું હોય તેવા પરિવારજનોનો આરોપ છે। પોલીસની કામગીરી સામે પણ પરિવારે સવાલ ઉઠાવ્યા છે। ગોમતીપુર સરસપુરમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તેવો પરિવારનો આરોપ છે। પોલીસ બુટલેગરોની કેમ ધરપકડ નથી કરતી? બુટલેગરો પાસેથી મોટા હપ્તા વસૂલતા હોવાનો પણ પરિવાર આરોપ લગાવી રહ્યો છે। અમદાવાદમાં એક બાજુ દારૂની જે છે વાતો કરવામાં આવતી છે કે પોલીસ દારૂ પર જે કંટ્રોલ રાખવામાં આવ્યો છે, પરંતુ કેવા પ્રકારનો કંટ્રોલ? કારણ કે ગઈકાલે ગોમતીપુર પાસેના જે ડ્રિંકિંગ ડ્રાઈવમાં 8 જેટલા યુવાનોના જે છે એ ધરપકડ કરવામાં આવી હતી, જેમાંનો એક યુવાન જે છે તેનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ લાવતી વખતે તેનું મોત થયું છે। તેના પરિવારજન છે, તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલા તો હું તમને બતાવવા માંગુ મને કે શું સમગ્ર ઘટના હતી કાલ સાંજે, જે આપનો પરિવારજનો જે મિત્ર દર્શન છે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, કેટલા વાગે દારૂ પીવા ગયો હતો અને પોલીસે એના સિવાય કયા કયા વ્યક્તિની ધરપકડ કરી છે? રાત્રે 10 વાગે મારી પાસે આવ્યો હતો। મને એણે એવું કીધું મને કે આપણે લોકો જમવા જઈએ, છતાં એને મેં ના પાડી, કેમ કે હું ડ્રાઇવિંગ કરું છું અને મારે 2 દિવસની ઉજાગરો હતો એટલે મેં ના પાડી। તો જતાં એણે મારી જોડે જબરદસ્તી કરી, પણ મેં એને ના પાડી, એકલો ગયો અને મારા મિત્રનું નામ છે દર્શન ચૌહાણ, બરાબર? એ ગયો લીલા માસીના ત્યાં પીવા, જે ચાલી રહ્યો ધંધો પઠાણી ચાલીની સામે હરિભાઈ દવાખાનું લાગે ગોમતીપુર એરિયા ડિવિઝન, અને ત્યાં પીવા ગયો અને ત્યાં બેઠો હતો અને ત્યાંથી 7 થી 8 જણને ત્યાંથી ઉઠાયા, પણ એ 7 જણને કંઈ ના થયું। પણ આ વ્યક્તિને મારો ભાઈ મૃત્યુ પામ્યો છે। એ જેટલી જગ્યાએ ધંધા ચાલે છે ગોમતી અંદર, કે જે મારા અંદરમાં આવે છે કે સરસપુરની બાજુમાં આજુબાજુ છે, તે મેં રૂબરૂ જોયેલું છે કે પોલીસ ખાતાને પૈસા આપીને પોલીસવાળા જતા રહે છે, બુટલેગરો પૈસા આપે છે અને બુટલેગરો છૂટી જાય છે, પણ અમારા જેવા ભરાઈ જાય છે। અને બુટલેગરો જે માલ નાખવા આવે, દારૂ ભઠ્ઠી ચલાવતા હોય, બરાબર, ખેપિયા જે હોય છે એ માલ આપીને જતા રહે છે, બરાબર, અને એ લોકોને પૈસા લે અને પોલીસ ખાતા એ લોકોને છોડી દે છે અને અમારા જેવાને પકડી લે છે। કોઈને એટેક આવે તો મેં હજુ સુધી જોયું નથી કે ભાઈ એના મોઢામાંથી વોમિટ થઈ હોય બ્લડની। પરિવારનું કહેવું છે કે ભાઈ બ્લડ પણ મોઢામાંથી નીકળ્યું છે। રાત્રે પોલીસે ઉઠાવ્યો છે, તો પરિવારનું કેવું છે, મારું કેવું કે હું ઘટના સ્થળ પર હાજર નહોતો, પણ પરિવાર એને મળતી માહિતી મુજબ એવી માહિતી મળી છે કે ભાઈ આ જે પણ દર્શનભાઈ ચૌહાણ હતા એને રાત્રે પોલીસે ઉઠાવીને પછી એમને મારવામાં આવ્યો છે। એના હિસાબે આ કસ્ટોડિયલ ડેથ છે। બાકી એટેકનું તો હવે પીએમમાં આવશે એટલે ખબર પડી જશે એટેક છે કે અને માર્યો છે એ વાત સાચી છે। પરિવારના વ્યક્તિઓ દ્વારા માહિતી મળી છે કે ગોમતીપુર ડિવિઝનની અંદર ઘણા સ્ટેન્ડ ચાલે છે, તો ત્યાં કોઈ પોલીસ કાર્યવાહી કરતી નથી। કરે તો કદાચ નાનો મોટો કેસ કરીને રફે દફે કરી દે છે। રાત્રે કોમ્બિંગ હતું, સારું છે, કોમ્બિંગ કરવી જ જોઈએ કે જે મોટાભાગના જે કાળા ધંધા છે એ બધા રાત્રે જ થતા હોય છે। બિલકુલ, જે પ્રકારની ઘટના બની છે, પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેનું હાર્ટ એટેકથી મોત નહીં, કારણ કે તેમના મોઢામાંથી વોમિટ લોહી નીકળે છે। હવે પીએમના રિપોર્ટ આવ્યા બાદ જ પૂરી માહિતી મળશે, ઘટનાની સામે આવશે કે કેસ્ટોડિયલ ડેથ થયું છે કે તેની હાર્ટ એટેકથી। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। કામ બટા કે હું પીધેલો ને એટલો એટલે કે લીલા માસી ત્યાં બેઠો તો કે તમને ક્યારે ખબર પડી? અમને મુત્યાનું મને હજુ કીધું નહીં સાહેબ, અહીંયા આવીને તારે ખબર પડી, મને કીધું જ નહીં કોઈ નહીં, અહીંયા ખબર પડી સિવિલમાં। તમને શું લાગે છે એનું કઈ રીતે મૃત્યુ થયું? મને તો કશું નહીં, માર્યો એવું લાગે મને તો સાહેબ। અને આપની શું માંગ છે? મારે તો મારા છોકરો જેવો હતો ને એવો જોઈએ મારો છોકરો પાછો। પીએમ કરાવે છે, ગમે તે છે, હવે જે રિપોર્ટ આવે ખબર પડે, પણ મને એટલી ખબર છે કે પોલીસ વાળાના કારણે કઈ થયું છે। કેમ કે મમ્મીએ મને કીધું કે સવારે જમીન ગયો છે, શાંતિથી વાત કરી છે અને પોલીસ વાળાએ ફોન બી કરાયો ને ત્યારે વાત બી કરી છે એને, પણ બીજું હવે ત્યાં શું બન્યું શું ને મને કંઈ ખબર નથી। બસ અમને ખાલી હવે ન્યાય જોઈએ, કેમ કે હવે જે જતું રહ્યું પાછો તો આવશે નહીં। ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટોડિયલ ડેથ અકસ્માત મોત દાખલ કરેલ છે અને એની જે એસઓપી છે કસ્ટોડિયલ ડેથની એ મુજબ તમામ રીતે તપાસ કરવામાં આવશે। પીએમ પેનલ ડૉક્ટર, વિડીયોગ્રાફી અને ફોરેન્સિક પદ્ધતિથી પીએમ કરવા માટે લખેલું છે।